कृष्ण। तो वेलकम अवर न्यू व्लॉग। तो देखिए बढ़िया सी मॉर्निंग हो गई और पापा देखो यहाँ पर टायर निकाल कर पता नहीं क्या काम कर रहे हैं, कलर कर रहे होते हैं, कभी कभी टायर निकाल कर रिपेयर भी करने लगते हैं, दोनों ही चल रहा है। वो पंखा निकाल रहे हैं, शायद कलर करना है, तो ये सब चल रहा है। और हमारी मम्मी देखो यहाँ पर फ्री होके है ना सोफे पर बैठ चुकी है। क्यों मम्मी? जय श्री कृष्ण जय श्री બધાને कृष्ण। હેપી મહાશિવરાત્રી આજ શિવરાત્રી હમ અને આજ કોલેજે જવાનું ન હોય વાડીએ જવાનું ન હોય એટલે થોડાક મોડા નવરા થાય મોડા ઉઠી એટલે હા હવે નવરા થયા 9:30 અને બધાને હેપી શિવરાત્રી હમ શિવરાત્રી બધા અલગ અલગ તરીકે ઉજવે કોઈ એમ કે શિવરાત્રી ના દીદી શંકર પાર્વતી ના લગ્ન થયા હતા હા અને મહાશિવ પુરાણ માં મેં વાંચ્યું હતું ને એમાં શું હતું હમ કે શિવરાત્રી ને દી આજ ચંદ્ર ભગવાન ને શ્રાપ મળ્યો હતો શંકર ભગવાન નો તે દી શિવરાત્રી ને દી એને શ્રાપ માંથી મુક્ત કર્યા હતા એટલે ચંદ્રદેવે શિવલિંગ બનાવ્યું અને આખી રાત પૂજા કરી એટલે શંકર ભગવાન પ્રસન્ન થઈને એમ કીધું કે આ રાત્રિ શિવરાત્રી તરીકે ઉજવા હે ઓકે એટલે શિવ પુરાણ માં એવું છે એટલે એને આખી રાત્રિ શિવની પૂજા કરીને ઉજવી એટલે શંકર ભગવાન પ્રસન્ન થઈને એમ કીધું કે આ રાત્રિ શિવરાત્રી કોઈ એમ ઉજવે હંધાય બધા અલગ અલગ તરીકે ઉજવે છે જો બરોબર છે આવું દેખ છે હતું એટલે હવે રીતે આપણે તો રેવાથી કામ હમ કઈ ભૂલ ન થાય કોઈ પાપ ન થાય અને શંકર ભગવાન આ શિવરાત્રી ને દી શિવ આ ધજાના દર્શન થાય ને હમ તો એ સારું કહેવાય કારણ કે ભલે તમે મંદિરે જઈ શકો નહીં કે જવાનો ટાઈમ ન મળે હમ તો તમે છેટેથી શિખરના દર્શન કરો ને તોય તમને પુણ્ય મળે પરિક્રમા કરો તોય મળે તમારાથી 108 નો થાય કે 8 નો થાય 4 નો થાય 1 થાય ને તોય પુણ્ય મળે એટલે આજ શંકરના મંદિરે જવું અવશ્ય જરૂરી છે ઓકે અને અમે તો મંદિરમાં જ અમારે શિવલિંગ છે એટલે અમે તો સવારે એની જ પૂજા કરી લીધી હા કરી લીધી જલ ચડાવી ચોખા ચડાવી फूल चढ़ावी एवी रीते पूजा में करी लई। अभी कृतिका और तेज दोनों भी आए थे, लेकिन मंदिर पर जाना था उन दोनों को, तो वो दोनों चले गए अभी अभी। हाँ सवार में 8 वाग्या में पहुंची गया था हाँ અને 9:30 થયા ને પપ્પા ને ફોન આવ્યો હાલો મંદિરે જાવું છે એટલે વયા ગયા। हाँ तो अभी 12 बजे हम स्पॉन पे आ गए हैं। यहाँ पे बस का भी वेट कर रहे हैं कि हमारी बस आए और हम जाए। यहाँ पे 12 बजे हम आ गए, 12:30 की बस। आज हम जा रहे हैं घर पे। ये भी काफी छुट्टियाँ भी है और बाद में हमें दूसरा भी काम है, इसलिए हम घर पे अभी जा रहे हैं। तो फिर फिलहाल बस का वेट कर रहे हैं, बस आए तो गए। यहाँ पे कितने सारे ऐसे गाड़ियाँ लेके जाते हैं। राजकोट ही ओनली और राजकोट ही दिखता है यहाँ पे। तो चलो भाई राजकोट अरे हमारा बुक है फिर भी राजकोट चलो आप, ऐसा होता है। देखो अभी बस का वेट करेंगे अभी हम। दोपहर के बज गए हैं 4 और देखिए पापा है ना वो दोपहर भी यहाँ पर काम कर रहे थे। देखिए ये वाला है ना उसमें ऐसा मरून कलर किया है पापा ने और इसमें अभी पॉलिश लगाए है, बाद में कलर करेंगे। ये थिनर और जो कलर होता है पॉलिश वो दोनों मिक्स कर कर लगाना होता है। और पापा ये टायर में भी कलर कर दिए, अब ये पेटी में करेंगे। इस पेटी में शायद पॉलिश कर किया है उस साइड से, इसमें अभी बाकी है। पापा ने पूरे का पूरा ट्रैक्टर है ना वो ऐसे खोल दिया है, ओपन कर दिया है। देखो सीट भी नहीं, दोनों साइड टायर भी नहीं है, कुछ नहीं, ऐसे ऊपर ये छत रह गई है। छत भी निकाल दी होती पापा छत नहीं निकाली है, पूरे का पूरा ट्रैक्टर है ना वो खाली कर दिया है। देखो ऐसा ओपन कर दिया। इस टायर में भी पापा ने कलर किया, ये अभी साफ करना है और बाद में पापा इसमें कलर करेंगे। और मम्मी देखो यहाँ पर क्या कर रही है मम्मी? ખમણ ડબ્બામાં ભરું જો સુકાઈ ગયું છાંયે મૂકવીને એટલે જો કલર એવો નવો લાલ રહે નકર છે ને ધોરું થઈ જાય હવે આ જો 2 દિવસ 3 દિવસમાં છાંય સુકાઈ ગયું એટલે હવે આમાં ડબ્બામાં ભરી લઈ। ઓકે એટલે આ શેના માટે? અથાણા માટે? એમાં જ 2 ડિવાઈડ કરીશું જો એક થોડુંક મેથીનું કરીશું એમાં થોડુંક નાખીશું અને થોડુંક તારાટું કેરીનું કરી એમાં કારણ કે આપણે થોડું થોડું અથાણું કરી એટલું મેથીનું કરી આથી આનું ડબલું થાય એટલું કેરીનું કરી તાજે તાજું થોડુંક ચોમાસા સુધી ખાય પછી તો કોઈ ખાય નહીં સીઝન પૂરતું ખાય એટલે થોડું થોડું કરી। देखिए ये सब चल रहा है। સાંજના વાગી ગયા છે 5:30 અને આપણે આવી ગયા છે વાડીએ અને અહીંયા જો તણાનું શ્રી ગણેશાએ જ કરી દીધું છે શિવરાત્રી ને દી કારણ કે વાટવાના હતા કાલ પણ આજ મજૂર નવરા હતા તો કે આજે જ શ્રી ગણેશાએ કરી લઈ એટલે જો શ્રીફળી આપણે વધારી લીધું। હાલે મીરા ચોકલેટ જો આ ચોકલેટ સારું જ આપણી આજુબાજુ ફરતી હોય આવીને મારી બાજુમાં જ બેહી ગઈશ દાણા વઢવાની શરૂઆત જ કરી દીધી કારણ કે ધનરાજભાઈ કે શિવરાત્રી છે તો આજે જ આપણે કે શ્રીફળ લઈને આવો
એટલે શ્રી ગણેશાઈ કરી નાખી, નકર કાલ વાટવાના હતા. અને આપણે હનુમાન દાદાનું મંદિર આપણા ખેતરમાં જ છે, એટલે આપણે પાક વાવી ત્યારે શ્રીફળ વધારીએ અને પછી પાક લણીએ ત્યારે વધારીએ. તો શ્રીફળ વધારીને શ્રી ગણેશાઈ થઈ ગયું છે. મીંડાસી વાટવા 2, 2, 4 ને 2, 6 જણા વાટે. અને એક છે ચેકિંગમાં, એને કાંઈ બેસી ગયા છે મીરાબેન. જો અહીંયા આપણે આગળ પાછળ મૂરા વાવ્યા હતા, તો આપણે જો મૂરા ઉપાડી લીધા હતા, ધોરિયાન કાંઠે વાવ્યા હતા, એમાં જો ફૂલ આવી ગયા. અને અહીંયા થોડોક આગળ પાછળ પાલકથી વાવ્યો છે, ઓલા પાલકમાં ફૂલ આવી ગયા, અહીંયા થઈ ગયો બીજો. તો ચાલો હવે વાડીએ જાય, વાલ વટાણા ફૂલ ને બધું લઈ. હવે વાગી ગયા છે 6 ને આપણે બધું શાકભાજી ફૂલ ને ઉતારી લીધું. જો લસણ ને આમાં છે વટાણા, વાલ, ટમેટા, 2 રીંગણ, મૂળા અને લીલું લસણ ને ફૂલ બધું ઉતારી લીધું. અને હવે જાઉં ઘરે નહીં પણ હવે જાઉં હનુમાન દાદાનો બગીચો છે, ત્યાં શંકર બાપાનું મંદિર છે, ત્યાં દર્શન કરતા જઈને પછી જાય ઘરે. મુકુંદના પપ્પા અહીંયા કંઈક કામ કરે છે, ધાણા પાકેલા ગાજરમાં ચણામાં છે ને ઉપાડે છે. આપણે આવી ગયા છીએ શંકર દાદાના મંદિરે 3-4 ફૂલ લઈને, કારણ કે મંદિરમાં છે ને ખાલી હાથે ન જઈ શંકર દાદા, એટલે ફૂલ જો લોકોએ આજે તલ પણ ચડાવ્યા છે, ધતુરાના ડોડવા ચડાવ્યા છે, ફૂલ, બીલીપત્ર, એટલું કઈ બહુ બધું ચડાવ્યું છે. તો આપણે આટો મારતા મંદિરે દર્શન કરીને અને આવી ગયા સેઠા પાડોશીની વાડીએ, કારણ કે એ ભાઈ કે મુકુંદના પપ્પાની કે મારા ધાણા જોઈ જાઓ, એ કે વટાવ્યા થઈ ગયા છે કે નહીં, આટો મારવા હાલો. એટલે આપણે આવી ગયા અહીંયા. જો આ છે ને ધાણાનું ખેતર, રાખોડો આવી ગયો છે, એટલે વટાવ્યા થઈ ગયા છે. અને જો આપણે ત્યાંથી રોપ લઈ ગયા હતા, ફૂલનો બગીચો એને કર્યો છે. આ બાજુ ચીકુડી વાવી દીધી છે, અહીંયા છે સરગવો, અહીંયા છે કરેણ, એની વાડીએ જોઈને મસ્ત ઝાડ વાવે, શાક કરેણ અહીંયા છે. પછી અહીંયા એક બીલીનું ઝાડ છે, અહીંયા કેળ છે, અહીંયા લીંબોરી છે, અને અહીંયા જો ડ્રેગન, ગુલાબ વાવ્યા છે, ચંપો છે, તુલસી જો, માંજર જો પાકી પીળાશ, અહીંયા ચીકુડી, ને અહીંયા છે જામફળ જો કેવા આવ્યા છે. જો કેવો જામફળની કલમ લઈને એને વાવી હતી, આવડી જામફળી છે, પણ જામફળ આવ્યા છે બહુ. કેળ ને બધું સરસ વાવી દીધું છે. અહીંયા વાવી ચીકુડી, પછી વચ્ચે વાવ્યા છે આમાં જે આંબા, 3-4 આંબા વાવ્યા છે. અને એ 2 જણા પીએ છે ચા ઓઈડીમાં. સાંજ પડી ગઈ છે, હવે આપણે જવું છે ઘરે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત સવાર થઈ ગઈ છે અને આપણે અહીંયા પહોંચી ગયા ફાઇનલી આપણા ઘરે, કારણ કે મારા બ્રધરની એન્ગેજમેન્ટ છે, એટલે આપણે 3 દિવસની રજા હતી, 3-4 દિવસની, અને થોડીક રાખશું એમ કરીને અઠવાડિયું આખું થઈ જશે. અને પછી અમારા બ્રધર છે એની એન્ગેજમેન્ટ છે, તો મેં કીધું ફાઇનલી આપણે ઘરે આવી જાય. અને ઘરે આવી જાય, મમ્મીએ જો સવારમાં કપડાં ધોઈને આવી ગઈ. ડાયર કરવા રહ્યો છે, ડાયર કરવા જાય એવું છે આપણા ભાનુભાઈ છે ને, હા, નળંદાઈ ગામમાં એવું છે. તું એની ડાયર કરવા આવ્યા છે, ફરિયાદ જોઈ બોલે છે. એવું છે. અને જો મમ્મીને સવારમાં ડાયર કરવા વાળા આવી ગયા. હજી હમણાં 10 વાગે પાછું યોગામાં જવાનું હશે, તો હવે ડાયર કરશે મમ્મી, પછી યોગામાં જશે. અને મારે થોડું લેપટોપનું કામ છે, કારણ કે આમાં વિન્ડોઝ ઉડી ગયું છે મારે, તો વિન્ડોઝ નાખવું જોઈશે સવારમાં. અને આપણે મેક હોય તો પ્રોબ્લેમ ના આવે, એમાં ઉડે જ નહીં. મેક આ વિન્ડો ઉડી જાય એક વાંધો રહે. તો અત્યારે જો 10:15 વાગી ગયા છે અને અમે વાડી આવી ગયા. મમ્મી યોગામાં ગઈ અને હું ને પપ્પા વાડી આવ્યા, કારણ કે આપણે મજૂરને ચા દેવા આવવાનો હતો, કારણ કે આજે વટાઈ છે ધાણા. આપણા ધાણા છે ને પાકવાની અણીયા આવી ગયા હતા, એટલે પછી હવે પાકી જ ગયા અણીયા નહીં, પણ એટલે વટાવા માંડ્યા છે ઓલી બાજુ. આમ હું તમને જઈને બતાવું. એટલે એને દેવાનો તો ચા, અને મારે ખાવા હતા ચણા. એટલે ચણા એટલામાં જો આપણે વાવેલા છે, એટલે ચણા ખાવા હું આવ્યો. અને ચણા લઈ જઈશ, પછી શેકીને બી ખાશું, કારણ કે
કાચા એટલા બધા નો મજા આવે જેટલા શેકેલા મજા આવે. શેકેલા વધારે મીઠા લાગે અને વ્હાઈટ મોટા કાબુલી ચણા હોય ને એટલે બહુ વધારે મજા આવે. એટલે આપણે હવે ધાણા તો વટાવા માંડ્યા છે. કેટલા થાય શું થાય પછી ખબર પડે વટાય પછી. અત્યારે જો અહીંયા વટવાનું કામ હાલે છે, દેખાશે નહીં બહુ, કારણ કે તડકો એવો સામે એકદમ છે ને એટલે જો અહીંયા એક મજૂર રાયલ આવે છે. હવે આ રીતનું છે. ઓલી બાજુ ચાલુ કર્યું છે વાટવાનું આ બાજુથી, અને આમ છેક સુધી વાટવાનું હજી આજે જ ચાલુ કર્યું છે. એટલે પપ્પા એ બાજુ છે મજૂર તો ત્યાં ચા દેવા ગયા છે. બાકી આપણે ફૂલો તો ફૂલોથી ભરેલા ને ભરેલા મલકાય નકરા ફૂલ આવી પડે એવો. બાકી જો એના ચાલો તો હવે આપણે ને ચણા થોડા ખાધા પણ મોટું આખું ખારું ખારું થઈ જાય. આમ ખારો એટલો હોય ને એની અંદર હવે થોડાક તોડી લો એટલે શેકવા કામ લાવે. અને અહીંયા ડુંગળી સારી થઈ ગઈ મોટી બધી, હવે બધું પાકવામાં આવી ગયું છે. આમ જો બાકી કેવો વ્યૂ આવે છે, એકદમ ગ્રીન ગ્રીન સુકો ગ્રીન. હવે આમાં હું જામફળ ગોતતો હતો પણ કઈ જામફળ મળતું નથી. હવે આમાં રેવા જ નથી દેતા જામફળ. આમાં ગમે ત્યારે જામફળ આવે એવું નહીં કે ફિક્સ આ મહિનામાં જ આવે, આમ બારે માસ સારવાર કરે આમાં. એટલે જામફળ જ નથી. પણ અત્યારે હવે ઈ મને એમ છે ગઈ હશે સીઝન, પાછી આવે ને જાય એવું થયા કરે છે આમાં. કઈ નહીં, આપણે ચણાનો ખારો ખાતા જાય, ચણા ખાતા જાય. ખારા ઓછા ચણા ખાઈ જવાના. ખારું ખારું લાગે પાછું વીટું વીટું લાગે એવું કરતું જવાનું. જો બાકી ચણા મસ્ત આવી ગયા હજી, પણ આમ તો હજી બંધાય છે થોડા, એટલા બધા બી નહીં થઈ ગયા. આમ બંધાતા જાય છે ને એવું થાય છે. અમુક બંધાય છે ને અમુક થઈ ગયા છે મોટા, એવું છે. હવે કાંઈ નહીં, તો જો બસ આવું હાલે છે. અમે વાડીએથી આવી ગયા, અને વાડીએથી આવ્યા ને તો મમ્મી બહાર ઓટે બેઠી હતી. એટલે મેં પૂછ્યું બોટે કેમ બેઠી હતી, કે ચાવી તમે લેતા ગયા. ભેગી લઈ ગયા હતા ચા દેવા ગયા. હું ગઈ યોગામાં, અમે પણ કોઈ નતો એટલે ભેગી લેતા ગયા હતા. અને હું ફોન નહોતી લઈ ગઈ, તોય ફોન કરું કે તમે હાલો એમ. અમે કોને અંદર ઘરમાં લોક કરી મૂકી ગઈ હતી. પડ્યો તો ન્યા એમ થાય ખાચવો ક્યાં, એટલે આમાં પછી ખીચું નથી એટલે નહોત લઈ ગઈ. એવું છે. હા મેં જોયું, હા મેં તાળું બાજુ જોયું, બાજુ ભાઈ તાળું. વિઠ્ઠલભાઈ પાસે ફોન કરો. આ જો હું ચણા શેકવા લાવ્યો તો મમ્મી ખાવા માંડ્યા, ખેવાઈ ગયા. આ પેલા વેલા છે ને લીલા હોય ને મજા આવે મીઠા. મજા, કુણા ચણા હોય ને હજી દાણા ચડતા હોય એવા. બે અહીંયા સીધા લાવ્યો ખાઈ લીધા. ખારો ખાધો ને ચણા ખાધા, બે ખાધા થોડી. એટલા ખાઈ ગયા એટલા રીસી તારું. એવું છે. રસોઈ બનાવી એવું છે. જો આવી ગયા અમારા પપ્પાના ફ્રેન્ડ આવ્યા વિઠ્ઠલ કાકા, અને ટ્રેક્ટર જો અહીંયા ખોયલું છે આખું. અને જો આ પંખાનો કલર થાય છે અહીંયા, આખો આ પંખા રંગા છે. અત્યારે વાગી ગયા 4:30 અને મમ્મી જો અહીંયા અમારે ફોલવા બેહી ગઈ છે. પાછું બધું લઈ લે. ખેતીવાડી હોય અને વાડીએ જાય એટલે આવું કામ આવે ના આવે. આવું કામ આવે ના આવે. લઈ આવ્યા બધું આવું. કાલ બધું લઈ આવ્યા તા, આજ ઠેકાણે થાય છે. જો બધું ઠેકાણે થાય છે. અને અમારા પપ્પાને હજી કલર જ હાલે છે. કાળો કલર હવે લીધો છે અંદર બધું ખોલીને. કારણ કે હાલતા વાડીએ હોય જો અત્યાર થયું ને 2 વાર તો વાડીએ જઈવા. સવારમાં જઈવા પાછા અટાણા આવીને હવે બેઠા. બેઠા હા સવારમાં જઈવા પાછા અત્યારે આવીને ખોલ્યા. પેલા સવારમાં છે ને આ લાલ કલર કર્યો, મેં તમને બતાવ્યો ને ઈ જો આ સવારે આમાં લાલ કર્યો, અને અત્યારે અહીંયા બ્લેક કલર હાલે છે. કલર હાલે છે. ટ્રેક્ટર નાખું નવું સજાવી દેવાનું છે મારે. પછી ખેતરમાં હાંકવાનું, પાછું ગંધારું કરવાનું, પછી ખેતર ખાલી થાય ને ધૂળ ધમા કરવાનું. ધૂળ ધમા કરવાનું, નવું કરવાનું છે. અને જાનમાં કઈ જાતા નથી, જાનમાં નકર પેલા લઈ જતા. પેલા ગાડા રહેતા, એમ હવે ટ્રેક્ટર લઈ જાય તો પેલા ગાડા જતા પછી ટ્રેક્ટર જતા, અને હવે પછી બસું જાય છે. અને બસું જતા હવે 4 થઈ ગયું. 4 થઈ ગયું. હવે કોઈને મેરેજમાં બસ હવે જોતો જ નથી કોઈ દિવસ. અને બસ જાય ને તો ખાલી જઈને ખાલી આવે. હવે અમે જોતા જ નથી બસ. સિટીમાં તો ન જ હોય, ગામડા વાળાને હોય, કારણ કે ગામડા વાળાને એટલી બધી ગાડીઓ ન હોય એટલે હોય. હા, એટલે એકાદી નાની એવી બસ કરી હોય, પણ એ ખાલી જઈને ખાલી આવે. 4-5 જણા હોય એમાં ગઈઠા. એવું છે. બસું થઈ ગયું બંધ. એ બસું થઈ ગયું બંધ. અને અમારા રિષિતાબેન છે આવી ગયા છે કોલેજે થી, અને સકેલવા બેસી ગયા છે. આજે બસ દીદીની જતી રે કૂત્યું કે પટકાઈ ગઈ કા? બસ આવી જ નહીં. અને એમાં ટ્રેકરમાં કેવું બતાવશે કે તમારી બસ છે ને નદીમાં પડી છે. નદીમાં પડી છે. નદીમાં ગરી ગયા છે. ટ્રેકર ખબર નહીં નદીમાં નાખી એવા હું કઈ બસ નદીમાં પડી છે કે
તો બધા કહે કે મેં બસ ક્યાં પહોંચી, તો એ કે કાળવા ચોકે બસ પહોંચી હે. મેં કાળવા ચોક થી કે નદી કિનારે આયલી જાય છે, પછી કે પાણી પડી ગઈ હવે બસ એ કે કાળવા ચોકેથી પાણીમાં નદીમાં. પછી બસ કે આવી નહીં. પછી બધા ગયા સાબલપુર થી, તોય કેટલી વાર અડધી કલાક બધા બેઠા. પછી મેં કીધું હવે હું છે ને બધી જે ટ્રાવેલ્સ ને એવી બધી જાતી મેં કીધું હું એમાં વહી જાઉં છું, તમે બધા એસટી ની રાહ જોજો. પછી હું તો વહી આવી. એવું તોય મને અહીંયા પછી ઓવરબ્રિજ ઉતરતા ઉતારી અને 50 રૂપિયા લીધા, નકર જનરલી 30 રૂપિયા જોઈએ. અને ઉતારતા હોય પછી છેલ્લે પાછલા કેળાથી આવી હું. હું દીદી ને હાલીને આવ્યું તો સ્ટ્રગલ જો મારી સ્ટ્રગલ. અરે સ્ટ્રગલ દીદી વાહ. પાછા એ ભાઈ ને કહું છું મેં કીધું નીચે ઉતારો માં. નીચે તો મને કે બેટા 2 રોટલી વધારે ખાજે. મેં કીધું ભાઈ ઘરે કોઈ બનાવવાળું નથી, ઘરે જઈને બનાવવું જોઈએ. ભાઈ ને દયા આવી ગઈ. કે બેટા 2 રોટલી ખાધા, રોટલી જ નથી કે રોટલી જ નથી, મેં તો ઘરે જઈને બનાવી જોઈએ. મેં કીધું થાકી ગઈ, મેં તો હવે હું બનાવું. અરે અરે એવું કર્યું આજ તો. અને આપણું હું અહીંયા સવારનો વિન્ડો નાખું છું. હાર્ડિસ એરર આવ્યા કરે છે, હાર્ડિસ ચાલુ નથી થતી, SSD નાખીને બદલાવીને એવું બધું કર્યા કરે છે. હવે देखो अभी बच गए 7:30 और यहाँ पे हमारी पानी पूरी रेडी हो गई है. दीदी ने पानी पूरी बनाई है और तेज भाई को देखो रहा नहीं जा रहा है पानी पूरी खानी है. इंटरेस्ट अच्छा और ये देखो जलपुरी यहाँ पे पहुंच गई हमारे सूरत से. ગેહુંની પૂરી છે ને આવડિયા પૂરી છે ને સૂજીની પૂરી છે, રવા પૂરી છે. ઓહો. આ જે ભરું છું ને તે રવાની પૂરી છે. બંનેમાં ડિફરન્સ શું? पता नहीं, वो तो खाने के बाद ही पता लगेगा. ओ जलपुरी बहुत फेमस थी, हाँ, सूरत यहाँ में तक आ है, गई. हाँ, सूरत है, पहुंची गई. જલપુરી નું માર્કેટ જ એવું આવેલું, એકવાર હાલી ગઈ એટલે પછી આખા બધા હાલી ગઈ, બહુ ફેમસ થઈ ગઈ. હવે આપણે પાણીપુરી લપેટી લઈએ અને આપણો વ્લોગ અત્યારે એન્ડ કરી. વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.